વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ હર હર મહાદેવ. તો હું થઈ ગયો હતો ને બેને એકદમ રેડી, મંદિર જઈને આવ્યો. હવે જઈશું ડેલી રૂટીન. તો કન્ટિન્યુ. તો કોલેજથી હવે લેક્ચર કરીને હવે નીકળું છું. બીજે કંઈક આવું જઈશ વ્લોગ ઉતારવા થોડો. તો જોઈએ તો કોલેજનું માર્કિંગ છે ને, લેક્ચર ભરીને ના નીકળ્યો, બધા ગયા તો સંતાના રીતે હું નીકળું. બીજું શું, હું આવી ગયો હતો વિદ્યાનગર બેસવા. જય પટેલ એન્ડ મામાનો છોકરો. રંગીલું વિદ્યાનગર. ફોર્મ બતાવીને જોબ પર ત્યાં નીકળ્યો છું. હવે સીધો જઈશ ખેતરમાં. તો મળીએ રસ્તે. હું અહીં ગયો તો ખેતરમાં જસ્ટ આવ્યો છું. ગરું પકડાયું છે એટલે ગરામાં મતલબ કે હવે ઇન્ફેક્શન થશે એટલે ગરું કાકડા ફૂલશે ને ખાવાની તૈયારી છે એટલે ગરમ પાણી વધારે પીવું પડશે. ભાઈ બહુ આવ્યો નહીં હતો, ઘેર છે. પપ્પા આવી ગયા, પાડી મારી દોન રાણી દીધું. હવે ધોવાનું બાકી છે તો ધોવાનું ચાલુ કરીએ. કોણ તબેલાનું કામ પતી ગયું હતું. આ તગારો લઈને જઉં છું હવે આગળ. તો હમ પતી ગયું છે દોવા બોવાનું બધું. તો હવે જઈએ ઘેર. ભાઈ બહુ ગયો દૂધ લઈને ઘેર. અવઢી આવ્યો હતો ને ગયો. આપણે મૂકી દઈએ. ये वाला हाथ की दूसरा पता नहीं चला, खबर नहीं कहाँ हाथ दूसरा का है. तगारू बड्डाનું લઈ લીધું છે. તો હવે દરવાજો બંધ કરી થોડો બદલી ઘેર ભેગા. પરવારી નીચે આવી ગયો હતો. હવે પગર બેહીશ બધા જોડે આમ તેમ બે બંધ કરી બેહીશ. જમીને મળે એટલી વાર છે કરીને આપણે બેસી આપણે ઓટલા પર બધા એટલે કોઈ બંધ જોડે વાતો કરીને આવે છું ઘેર. તો મળ્યા ભાઈ ઘર બાજુ હાડો. હું આવી ગયો હતો ઘેર એટલે બેસીને મને જોડે બેસીને એમ કરીને હું ઘેર આવીને જસ્ટ બેઠો હતો. લેપટોપ લઈને બેઠો હતો. થોડુંક વિડીયોને એડિટિંગ કરવાનું હતું તો. અને આજની વાત કરીએ તો આજના બ્લોગમાં થોડુંક કહું તો અત્યારે હું શું કહેવાય ચાર્જિંગ છે લેપટોપમાં. તો પણ લેપટોપમાં ચાર્જિંગ નહીં તો ચાર્જિંગમાં બી મૂકવાનું છે. તો આ તો ચાર્જિંગમાં મૂકી દઈએ. તો આજે ટોટલ આજના મતલબ આજે ટોટલ કહું તો મેં 90 વિડીયો યુટ્યુબમાં અપલોડ કરી લીધા છે. 94 સબસ્ક્રાઈબર છે. તો ટોટલ મતલબ 90 વિડીયોને આ મતલબ કેવું કહેવાય કે નવું સ્ટાર્ટિંગ છે. 90 વિડીયો એટલે 3 મહિના જેવું થયું. ના 3 મહિના નહીં પણ આમ 2-2.5 મહિના જેવું થયું. વિડીયોની વાત કરીએ તો મેં ટોટલ કેટલા વિડીયો અપલોડ કર્યા બતાવું તમને. સો 2 જ મિનિટ. તો ટોટલ મેં વિડીયો અપલોડ કર્યા છે કેટલા લો. ટોટલ 90 વિડીયો છે. 94 મતલબ 94 સબસ્ક્રાઈબર છે. અને મતલબ શોર્ટ્સની વાત કરીએ તો મેં છે ને અત્યાર સુધી 12 શોર્ટ્સ અપલોડ કર્યા છે. એમાંથી એક વિડીયો બહુ વાયરલ થયો છે. એટલે મતલબ બહુ નહીં મતલબ મારા રીતે તો કહેવાય આવે કે અત્યારમાં મતલબ 1200 જણા જોયું છે. એટલે 1.2K વ્યૂ આવ્યા છે એક વિડીયોમાં. અને જો બીજું બતાવું તો જો આ રહ્યો. કેમ કે આ વિડીયો છે એ બહુ વાયરલ થયો છે. મતલબ વાયરલ એટલે મીડિયમલી. બીજામાં આમાં જે આ વિડીયો છે એમાં 328 આવ્યા છે. આમાં 46, 120, 33 મતલબ શોર્ટ્સમાં વ્યૂ સારા પડે છે. પછી
વ્લોગ્સ જોઈ લો બધા આમાં અપલોડ કર્યા છે. એમાં એટલે અત્યારે કેવું કે અમુકમાં વ્યૂ વધારે આવે છે, અમુકમાં ઓછા આવે છે, એ બધું ચાલ્યા કરે છે. એટલે ચાલે તો હવે નવું છે એટલે બધું થવાનું છે. જો આમાં 63 છે, આમાં આજના 2 વ્યૂ છે, આમાં 14 છે, 19 છે. એટલે મતલબ સ્ટાર્ટિંગ પછી આમાં 60 છે ભવાઈવાળામાં. એટલે મતલબ કન્ટેન્ટ પર હોય છે બધા વ્યૂ. આમાં 100 થવા આવશે. આમાં 35 છે. પછી બીજામાં સૌથી વધારે હાઈએસ્ટ કહું તો સ્ટાર્ટિંગમાં બહુ આવ્યા હતા. જોઈ લો આમાં 143, આમાં 97. પછી જોઈ લો આમાં છે ને મતલબ બધું અલગ અલગ. આમાં બી બહુ સારા જો આમાં કઈ હા જો આમાં 362 આવ્યા છે. અને પછી બીજું છે 34, 63 ને બધા. પછી આમાં બી સારા હતા. પછી આમાં બી આવે છે સન્ડે વાઇબ. પછી આમાં તો 500, આમાં 500 આવ્યા હતા. આમાં 447. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ. આમાં છે 474. આ છે પહેલો વિડીયો, મતલબ ફર્સ્ટ બ્લોગ. સબસ્ક્રાઈબ અને લિંક મતલબ મેં લખ્યું છે, મતલબ મારું કહું તો યહાં મિલેંગે મેરી રિયલ લાઈફ જર્ની ને બધું મેં લખ્યું હતું અહીંયા આગળ. હજુ લખેલું છે, હજુ કાઢ્યું નહીં. એટલે બધું છે ટોટલ. એટલે મતલબ મને કેટલા લોકોએ કીધું કે તારા વ્યૂ નહીં આવતા આમ તેમ, પણ મેં મારી ડેલી રૂટીન મેં ચાલુ રાખી છે. હું ડેલી બ્લોગ અપલોડ કરી જ દઉં છું. એટલે હું હર બાર માનવાનું આવે જ ને એમાં. એટલે સ્ટાર્ટિંગમાં તો બધાને એવું થાય, કેમ કે અમુક ટાઈમ પછી તમારે એ થાય. અત્યારે શું કે મારે છે ને ડેલી લાઈફ મતલબ કે ટાઈમ સેટ જ છે કે કોલેજ, જોબ, ફાર્મ, તવેલો એટલે મતલબ ખેતરમાં ને બસ મતલબ એ આવડે શું રૂટીન સેટ છે. થોડો સપોર્ટ વધારે આપો તો એવું કે થોડુંક વધારે એ થાય. મારે વધારે થાય મતલબ કે વ્યૂ થોડાક મતલબ શેર કરો ફ્રેન્ડને ને બધું કહો કે કેમનું છે કેમનું નહીં. લેપટોપ ચાર્જિંગમાં મૂક્યું પણ ચાર્જિંગની સ્વિચ જ નથી મારી. હા ચાર્જિંગ થશે તો મતલબ કે શેર કરો તમારા ફ્રેન્ડને. મને કેટલા લોકોએ કીધું, કેવું કીધું ખબર? મોટિવેટ નહીં, ડીમોટિવેટ, કે આ યુટ્યુબ ચેનલ શું ચાલુ કરી કે કશું અત્યારે આગળ ના વધાય આમ તેમ બધું. મને કેટલા ખાસા લોકોએ કીધું બધું જાતનું કીધું કે તું બંધ કરી દે, કે આ તો કશું ના થાય, કે આમ તેમ બધું. પહેલાં તો આવું કશું ના થાય, કે આમ તો બધું કશું વાંધો નહીં, જેટલા વ્યૂ આવે એટલા, જે થવાનું હોય થાય, જે થવાનું થાય. હું ચાલુ રાખીશ. ટોટલ આજ સુધી મારો એક બી વિડીયો મેં મતલબ એક દિવસ સ્કીપ નહીં કર્યો. રોજ ડેલી અપલોડ કરી જ દેવાનું, ડેલી એટલે ડેલી. એટલે ટોટલ 90 વિડીયો અપલોડ થયા છે. એટલે ચાલુ જ છે મહેનત તો. બસ ફળ ધીરે. અને કેવું કે આમાં કે તમે જેટલી મતલબ કે એવું હોય કે તમને એકદમ ફળ ના મળે. સફળતાનું ફળ ધીરે ધીરે મળે. કોઈ માણસને એકદમ સફળતા ના મળે, એકદમ સફળ ના થાય. મતલબ કે એકદમ આગળ ના આવે તો તમને એકદમ તમે આગળ આવે તો તમને વેલ્યુ ના આવે. બધું એવું બધું ભાઈ બધા કહે છે એવું, સબ્ર કા ફલ મીઠા હોતા હૈ. મને મીઠું મળશે. હજુ તો 2-3 મહિના થાય. આટલામાં હાર ના મનાય. હાર માની જવાય. આટલામાં તમે જ કહો, કોમેન્ટમાં કહેજો. તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો વિડીયો. અને એવું હોય તો હિન્દીમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરું તમે કહેતા હોય તો.
मतलब તમે કહેતા मतलब કે થોડો સપોર્ટ વધારે મળતો હોય કે એકવાર હિન્દીમાં ટ્રાય કરી તો હિન્દીમાં મારો મેં 2 વ્લોગ હિન્દીમાં બનાવ્યા છે સ્ટાર્ટિંગમાં. એક તો છે बताऊँ कर रही है सनी के साथ धमाल जो अब डेली फार्म ये रहा जो आप वीडियो में हिंदी में अपलोड कर रहा था. जो आप डेयरी फार्म गौरी ये क्या कर रही है संडे सनी के साथ धमाल जॉब डेयरी फार्म न्यू वाईफाई सेटअप एट होम અને આ બી સારો છે જો મતલબ એ બી વ્લોગ સારો છે. પછી બીજા બી હતા મતલબ પહેલાં સ્ટાર્ટિંગમાં વ્યૂ સારા આવતા હતા. આવા થોડા એ થયું છે આગુ પાછું પણ કંઈ નહીં. અને એલ્ગોરિધમ મારું બતાવું ને તો તમને બતાવો એક મારું યુટ્યુબ સ્ટુડિયો બતાવો વાયટી સ્ટુડિયો. યુટ્યુબ સ્ટુડિયો આમાં મારો આમ યુટ્યુબ સ્ટુડિયોમાં સારું આમ મતલબ બતાવે છે મારું વોચ ટાઈમ 24 એનાલિસિસ. તમને બતાવો 2 મિનિટ ચાલુ રાખજો મતલબ ચાલુ મતલબ કે બન્યા રહો. ડેશબોર્ડ content analysis જો ઇમ્પ્રેશન જો છે 45.3 એટલે મતલબ એમ કહેવા જાઉં કે 45,000 લોકો જોડે મારા મતલબ મારી વ્લોગ જાય છે એમાંથી અમુક લોકો જ ક્લિક કરે છે. એટલે કે એમાં શું હોય કે નવો યુટ્યુબર હોય ને એટલે એમાં કેવું કે અમુક લોકોને ઇન્ટરેસ્ટ ના હોય જે ડેલી એમને સેટ થઈ ગયું એ રીતે કે આ નવો છે આમ તેમ એટલે કોઈ બહુ ખાસ ક્લિક ના કરે. બાકી તો આમ થોડુંક સપોર્ટ મળે છે. ઇન્સ્ટાગ્રામ મને મતલબ ઇન્સ્ટાગ્રામ નહીં યુટ્યુબ સપોર્ટ કરે છે પણ કેવું કે પબ્લિકનો સપોર્ટ ઓછો મળે છે કેમ કે નવું છે એટલે નવું કોઈ ઇન્ટરેસ્ટ ના હોય બધો. હવે થંબનેલને થોડુંક બહુ હાઈ લેવલનું નહીં મતલબ ફાવે છે પણ એટલું બધું હાઈ લેવલનું નહીં ફાવતું. બધું શીખવાનું ટ્રાય કરું છું એ બધું ચાલે છે અત્યારે તો જોઈ લો. એટલે અને આમાં જોવા નીચે જો બે દિવસ સ્કીપ નહીં કરેલો મેં કહી દઉં હા જોઈ લો. સી મોર જો ટોટલ બધું આટલું બધું છે. બધું બહુ મહેનત કરવાની બાકી છે મારે. એવું નહીં કે થોડાકમાં જ મારું મતલબ અર્નિંગ થઈ જશે એ વસ્તુ તો નહીં થવાની આપણે. એટલે ચાલે જ છે. શોર્ટ્સ મૂકવાના ટ્રાય ચાલુ જ છે મારે એમાં બી શોર્ટ્સ ચાલુ જ છે તો ટ્રાય ચાલુ જ છે. હવે કોપીરાઇટ હા અને એ વાત કહું તો મારે આજ સુધી બી કોપીરાઇટ આવે છે તો હું ક્લેમ એ કરી દઉં છું. મતલબ કોપીરાઇટ એટલે કે હું કોપીરાઇટ આવે છે પણ કેવું આવે છે કે મતલબ કે એમ નહીં આવતા પણ એમ આવે કેવું કે મેં કંઈક રીલ મતલબ કે એમ વિડીયો મૂકતો હોય ને એમાં કંઈક સોંગ આવ્યું હોય ને તો આવે છે એવું. બાકી તો આમ કંઈ આવતું નહીં. મતલબ એકદમ કમ્પ્લીટ છે તો આવો થોડોક સપોર્ટ વધારે આપતા રહો. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.
હર હર મહાદેવ.